ચાલો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે દાદીને બેઠી કરવાની છે ને દાદીને ચાલતી કરવાની છે. દિવાળી પરથી બધી દવા પીને પેટ મોટું કરી લીધું છે. એ દાદીને આપણે ચાલતા કરવાનું છે આજે, અને એને થોડી ચાલીને પણ આપણે બતાવીએ. અને મેં થોડી ટ્રીટમેન્ટ કરી દે મને. આ મારી જે ટ્રીટમેન્ટ તમે જુઓ, મારી સિસ્ટમ બહુ અલગ છે. પેશન્ટોને હારા કરવાની, અને એ દાદીને આપણે આજે જોઈએ વિડીયોની અંદર અને મજા માણીએ. ચાલો સૌ સાથે મળીને દુઃખને ભગાડો અને રોગને ભગાડો અને ભૂખને ભગાડો. બહુ મોટા ભૂત છે બધા, બધાને બહુ મોટા ભૂત છે. એ ભૂત બી ભગાડીએ. તમે ખડી રાખે છે ચોખા લાવેલા છે ને? હા, તો આપણે ભૂતને ભગાડીએ. આપણે ભૂતને બી ભગાડીએ. હે કે વાંધો નહીં? હા કે કોઈ કહેતું હતું કે આવું છે? બધા ભગત લોકો એવું કહેતા હતા કઈ આવું છે તેવું છે એવું કહેતા હતા ને? હા, તો કોઈ ભગતે સારું કર્યું કે નહીં કર્યું? કોઈ નહીં સારું કર્યું ને? તો તમે દિવાળી પરથી ભટકીને ચોખા ને બોખા ને બધું જવડાવીને બધું આ બધી અંધશ્રદ્ધામાં પડીને આનું દુઃખ વધી ગયું કે નહીં વધી ગયું? હે, તો પછી આનો શું હાલત કરાઈ તમે ફરીને જોયું ને? આ ચોખા ને આ બધું ભગત ને ભોય આ બધા નહીં કરો. આ વગર મતે આપણને કોઈ વાર મરી જવું પડે. જે કરવાનું છે તે જ કરો. પછી આવું બધું કરવાથી સારું થઈ જતા તો પછી કઈ જોવાનું જ રહેતું. બરોબર કે નહીં? દાદી ખરી વાત ને? હે, ખરી વાત કે ખોટી વાત? તો પછી તું પાછી કહેતી હે મને અહીંયા લઈ જાઓ ત્યાં લઈ જાઓ કહેતી હતી કે? હે દાદી, તું કહેતી હતી કે મને ત્યાં લઈ જાઓ? એટલે કઈ બહારનું કરી દીધું, કઈ મેલી વસ્તુ કરી દીધું એવું કહેતા હતા? એવું ભગત લોકો કહેતા હતા ને? હા, પોતાને પછી પેલું હું કહે છે કાઢીને બતાવું. હે, થોડી વાત હે કે જરા ટ્રીટમેન્ટ કરી દે આપણે, સારું કરી દે. પછી તમને હવે કંઈ ગાડીમાં દેખાય છે? તમને ફરક દેખાય છે? થોડું ઘણું કંઈ તમને દેખાય છે? તમે કે આ ચોખા અને બધું કઢીના કેટલા દૂરથી આવ્યા તમે? હા, બરોબર ને? મહારાષ્ટ્રમાંથી આવ્યા છે એ લોકો. વિચાર કરો કેટલા કિલોમીટર થાય? હે, 110. 110 કિલોમીટર. ઘરે બધું ચાલે કે નહીં ચાલે દાદી? થોડું ચાલે. બરોબર. ખાવાનું બાવાનું ખાય છે દાદી? ખાતી છે ખાવાનું? કાલથી ઓછું કરી દીધું. બરોબર છે. ચાલો, સરસ. હવે આપણે દાદીને જરા દવા બી પાડી દીધી છે અને માલિશ બી કરી દીધી છે. એને પગ બી માલિશ કરી દીધા. દાદી, સેવા ગમતી છે ને? સારી લાગે સેવા? બોલો. હા, હે, હા દાદી. ચાલ, હવે કેવું લાગે તને? હવે તમે જાતે જ ઉભા રાખી જાઓ. ચાલ, ઉભા રાખી જાઓ. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. 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 હા, સીધી ઉભી રખાય. જરા વાંધો નહીં આવે. તને કઈ કમરમાં નહીં દુખે, તને પેટમાં નહીં દુખે, તને કચ્છે નહીં દુખે. લઈ લે તારું. આ બાજુ હવે કેવું દેખાય તે મને કેવું લાગે? હે, ઠીક લાગે. તું કહેતી અને આ જો કઈ ચોખા જોવાના છે, પછી આવું કઈ ભૂત ભવાઈ છે એવું તેવું કહેતા હતા. તું પછી આમ કર્યા કરતી હતી ને. હા, ફીરી લે.
ફેરી લે જ્યાં ફેરી લે જોઈએ મારું કાં ભૂતળો છે ને કાં પેલા ડાકણા છે ને તે બધું જોઈએ આપણે હે કે દાદી હવામાં ફરી લે આ બાજુ શાંતિથી ફરી લે હે આપણે જોઈએ બરોબર ને હા બરાબર બનાવવાનો એટલો મતલબ છે કે તમારો તમે વિડીયો જોઈને આવ્યા તો હવે તમારી નજર રિઝલ્ટ છે જોયું તમે રિઝલ્ટ કેવું લાગ્યું હે પહેલા દાદીને કેવું લાગ્યું જો મિત્રો તમે જો આ 15 મિનિટની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો 15 મિનિટની બરોબર આપણે શું શું કર્યું માલિશ કરી તમે જોયું ને દવા પાવી તમે જોયું બેન જોયું તમારે દેખતા મેં શું કર્યું માલિશ કર્યું બીજું શું કર્યું દવા પાવી બરોબર 15 મિનિટમાં ખાલી બે જ વસ્તુ કર્યું તમારી નજરે નજર રિઝલ્ટ છે કે નહીં હવે તમે ખુશ છો પહેલા હવે અંધશ્રદ્ધા પડવા જેવું ખરું બોલો બોલો વિઠ્ઠલ સાહેબ બોલો તમે કહેતા હતા કે ચોખા લાવ્યા છે ખડી લાવ્યા છે કઈ ડાકણું છે ફાકણું છે કઈ બહારનું છે બહારનું જેવું તમને લાગતું હતું હવે કઈ લાગે છે દાદી હવે તને બહારનું જેવું કઈ લાગે તમને બેન લાગે તમે કેટલા કિલોમીટર કાપીને આવ્યા 110 કિલોમીટર કાપીને આ લોકો મારો વિડીયો જોઈને આવ્યા છે કુંભિયા ડોલવણ તાલુકાનો તાપી જિલ્લો મારા આ ધામની અંદર માતાજીના ધામ આવ્યા છે ફક્ત 15 મિનિટ થયેલી છે અને બેસીને એને પકડીને તમે લાવ્યા ને બંને બાજુ પકડીને લાવ્યા ને દાદીને દાદી હવે તમને કેટલું સરસ લાગે થોડું હસી બતાવો કેટલું સારું લાગે તમને સારું લાગે સરસ લાગે ને હવે ચાલે ને હા તો ચાલો જઈએ હા ચાલ જોરમાં ચાલે જોર તમને જે હવે દાદીને તમે નહીં બેહાય ને ઉઠાય એમ કે હવે તમને બેસીને ઉઠાડીને બતાવો બરોબર દાદી બેસી જા ચાલ બસ હવે એને બેસીને નહીં ઉઠાય ને ઉઠીને બેસાય ને એને પલંગમાંથી એને પકડીને ઉઠાડતા હવે તમારા રૂબરૂમાં એને જાતે જ ઉઠવા કહેતો તમે જોઈ લો વિડીયોમાં દાદી ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ ચાલી બી બતાવો એ લોકોને બધાને ચાલો જો હવે શું કરવાનું છે કોઈ ભૂલ ડાકણું એવું કઈ હે કઈ મેલી વિદ્યા જેવું લાગે તમે કહેતા દાદી એવું કઈ લાગે ખરું હવે તમે નહીં ને હે તો પછી આ લોકોને કઈ એવું કઈ છે નથી ને હા તો હવે છે ને બધાને લઈ આવવાના આપણે સારા કરવાના ને આ બધા અંધશ્રદ્ધામાંથી નીકળી જવાનું આવું બધું કઈ રહેતું નથી હવે આ કમરમાં તને દુખતું હતું હવે છે કઈ હા પણ હમણાં સારું હે હવે તને બધું ફરાય ને બધું ને હા શું નામ આ બાજુ બોલ શું નામ તમારું કેવું મોટી કયું ગામ તમારા શું લાગે તમારી આઈ છે હા તમારી માં છે તો પછી એમ કે નહીં અહીંયા બોલ તમે હવે માં છે તમને શું કહેવા માંગો તમને કેવું છે બોલો દાદી આ બાજુ જો હા બરોબર દાદી હા બહારનું જેવું લાગે એમ કે એટલે તમે આ તો મારી જાન નીકળી જાય એમ કે એમ કે હા પેલો મામાનો કરાવે કે મેં વિડિયો જોયેલો છે ત્યાં જઈએ આપણે કોણે કીધું પહેલા ને આ પહેલા નહીં આવો નહીં આવો આપણે તમારી આયા લાગે મારે કોઈ છે તમારી તો તમે મારો વિડિયો જોયો બરોબર ને ખાલી તમે વિડિયો જોઈને આટલા દૂર આવ્યા ને તો તમને રિઝલ્ટ મળ્યું અહીંયા મળ્યું ને તો મેરી આયા સારી લાગે હવે સારી લાગે ને હા તો મિત્રો આવું કંઈ નથી જે કંઈ કરવું પડે તો આપણે કરવું પડે તમે જોયું ને આ અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળીએ આપણે જે કંઈ કરવું હોય તેની સારવાર કરીએ અને યોગ્ય સારવાર કરીશું તો આપણે સારા થઈશું
તો ચાલો મિત્રો આપણે આ વિડીયોને હવે સમાપ્ત કરીએ. પેશન્ટ ઘણા બધા છે, હવે મારું ઘણું બધું કામ છે, તો આપણે સમાપ્ત કરીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય માતાજી.